ધોળકા વિધાનસભા સિંધરાજ મુકામે પ્રજાસત્તાક દિનની ઉજવણી 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ગામ સિંધરજ સ્થિત પ્રાથમિક તથા માધ્યમિક શાળા ખાતે પ્રાંત અધિકારી ધોળકા હિતેશભાઈ જોશીના વરદસ્તે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર અમર શહીદો તથા ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન કર્યા। રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આત્મસાત કરી લોકશાહીના આ મહાપર્વે આવો આપણે સૌ દેશની એકતા, અખંડિતતા અને સંવિધાનિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા સંકલ્પબદ્ધ બનીએ। આ પ્રસંગે દેશના ભવિષ્ય સન્માન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર આધારિત વિવિધ થીમ સાથે મનમોહક અને પ્રેરણાદાયક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। સાથે સાથે સરકારના વિવિધ વિભાગોમાં ઉત્તમ કામગીરી બજાવનાર અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી વિસ્તારના ધારાસભ્ય તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં સર્વે ઉપસ્થિતોના સહભાગિતાથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મામલતદાર લલિતભાઈ ડાભી, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, રાજુભાઈ જોશી, પોલીસ વિભાગના અધિકારીઓ, હોમગાર્ડ, શિક્ષણ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સિંધરેજ ગામના સરપંચ તથા પંચાયતના સભ્યો, ગ્રામજનો, તાલુકા વહીવટીતંત્ર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।